બેનની ફરમાઈશ આવી છે બિપિનભાઈના મમ્મીની અને કુબડાવાળા દિલીપભાઈ સ્ટેજ ઉપર બી આવો એક બેનની વેદના, એક જનેતાની વેદના, એક બાપની વેદના, એ કોણ સમજે? જેના ઘરની માલિકા ઘા પડ્યા હોય, જેના 20 વર્ષના કદોતર જેના ઘરની માલિકાથી વયા ગયા હોય, બેન રોતી હોય, જનેતા રોતી હોય, ભાઈ મરે ભવ હારીએ બેની મરે દસ જાય, પણ જેના બાળપણની માલપા માવતર મરે ને મળી એને ચારે દિશાના વાવ આવે. અમે એ જાય મારા વીરને પરણાવજો, અરે રે મારી એની દાડે ને જોડ સુધો ન દાન પણ જતો ડાલા એ મારા બિપિન ને તેડાવ્યા, અરે રે મારી એને સ્વર્ગે થી ઉતરાવી માં. બેન રોતી હોય, જનેતા રોતી હોય, મળી અમે જાણ્યું તું મારા બિપિન ને પરણાવશું, મળી એની જાડેરી જોડશું જાન પણ ત્યાં તો ઓછી તાના તેડા આવ્યા બાયું એને સ્વર્ગે થી ઉતરાવી માં. પણ માનવી એ બાપા હોના મરે, અરે રે મારી એ તો ઘર વેળાએ જોન ઘાંઘા થાય, પણ જેના ઘરમાં એ પડ્યો હોય ઘા, અરે રે મારી આજ મને હાયર ફાટ્યો મારા હાથડા, કોઈ મારા લાલ ને લઈ આવો. રાખડીઓ રોળાનો મારો મીંઢો લે લમરાણો, એ મારા બિપિન ને કોઈ બતાવો, એ મારા બિપિન ને કોઈ લઈ આવો. વાટું જોવે એ ભાઈ મારી રાખડી નો બાંધનારો, એ
એ તારી માવડી વાતો જોવે એ મારા ખોળાનો ખુદનારો અમને રાતે આવડ રોવરવા હવે રમતા ને રોવરાવા એ બિપિન ભાઈ રાતે આવડ રોવરાવા નિહાલિયા વાતો જોવે હવે કોઈ મારા લાલ ને લે આવો બેનો કોઈ મારા લાલ ને લે આવો મારા જોતલ નો મનારો હવે કોઈ મારા લાલ ને લઈ આવો હવે કોઈ મારા વીર ને વળાવો જળ સુવે નહીં પણ હવે ઘટમાં એ નાખીને ખુગરમાં અરે રે ભાઈ મારો હાથી મરાણો હે બીજો બાપ મો જન્મ દેતા મરી ગઈ માં આમ ઘણી વિધિ છે તારી માથે મારા દીકરા હજી તો આવા તારી માથે ઘણાય પડી છે હું તો ઘણા પ્રોગ્રામ ની માલિકા કહું છું એક જનેતાની વેદના એક બેનની વેદના એ કોઈ ભલામણા કોઈ નથી સમજે તમે નથી સમજે કોના કારણ જન્મ દેતા માં મરી ગઈ હોય એને માનો પ્રેમ ન મળ્યો હોય ઉદરે રહેતા બાપ મરી ગયો હોય જેને બાપનું મોઢું ન જોયું હોય આડોશ પાડોશના ટાટા ટુકડા ખાઈને જે મોટા થયા હોય બેન ભાઈ દાદા દાદી ભેગા રહી અને દીકરીની 4 વર્ષની ઉંમર અને ભાઈ પોતાનો 8 વર્ષનો જોજો આ સમજવા જેવો પ્રસંગ છે આ તો મારું બાજુનું ગામડું છે પણ હું આમ આગળ ભલે જાઓ એટલે તરત જ કઈક રમભાઈ તમે જો યુટ્યુબમાં બેનભાઈ નો જે પ્રસંગ કયો છો એ કયો તારા એટલી કરુણતા ભરી વાત છે
ભાઈ કોને કહેવાય, બહેન કોને કહેવાય? ભલા 4 વર્ષની દીકરી, મોટો ભાઈ 12 વર્ષનો, રેવા હારું મકાન નહીં, ખાવા ઘરની માલપા ખોરી ધાર નહીં, અંગની માથે ઓઢવા હારું લુગડું નહીં. 8 વર્ષની દીકરી ઢીંગલે બોધીએ તમે, અને 12 વર્ષનો દીકરો મિત્રો કાળી મજૂરી કરે. તમે વિચાર કરો. અને એક દિવસનો સમય થાય એટલે પોતાના વિહામાનો અકાળે મૃત્યુ થાય. અને દાદા દાદી મકાનની માલપાઈ સમાચાર મળ્યા કે તમારો લાડક વાયો લોપાઈ ગયો. ભાઈ દીકરી નહીં, ઝૂંપડાની માલપા પૂરી. ભાઈને પોતાના ભાઈને હગે વગે કરી, દાદા દાદીએ એના ક્રિયાક્રમ કરી અને 3 દાડા 4 દાડા એ દીકરીને રૂમમાંથી બહાર કાઢી. અને કોઈને ખબર ન પડે કે આ ઘરની માલમાં મરણ થઈ ગયું છે. કલાક 2 કલાક દાદા દાદી ભેગી વાતો કરી, હરખથી વાતો કરતી જાય. અને પછી નામ લીધું, વાહ દાદા, ભાઈ ક્યાં છે? આબ ફાટે મિત્રો. તેના ઘરની માલપા ગા પડ્યા હોય, દાદા ઓલા જામફળીના ઝાડડી હતાઈ જાતી, લીંબુડે હેઠે હતાઈ જાતી, અને દોડીને મને પકડતો એ ક્યાં ગયો? બેટા તું ઉકળી છો, તને વધતા વાર નહીં લાગે. તારા ભાઈને પ્રદેશની માલ પર કમાવા મોકલ્યો. કાલે સવારે તારા પીળા હાથ કરવા તને દેવા માટે કાંઈક 5 પૈસાથી જરૂર તો પડશે ને બેટા. આ તો તને ગણતા માસ ગયા, પછી એને વર્ષો હાતર્યા, પછી મારી સુરત ભૂલી સાહેબા એના નામે વિહર્યા. 18 વર્ષની ઉંમર થાય, દીકરીનો હવા રૂપિયો રોકડો, લીલી કચકડા જેવી ચૂંદડી અને નાળિયેર આવ્યું બહાર. દીકરીની હગાઈ થાય, દાદા દાદીના ખોળાની માલિપા માથું નાખી કહેવા લાગે, દાદા 8 વર્ષની હતી, 18 વર્ષની ઉંમર થઈ. હવે મારા ભાઈને ઘરે બોલાવી લ્યો. કાલ સવારે મારા લગ્નના ઢોલ વાગશે. દાદા આંગળી પકડીને મને લગ્ન મંડપની માલિકા કોણ લઈ જાય? મારા જવતર કોણ હોમ છે? એક દિવસનો સમય થાય, દીકરીના રૂડા લગનિયા લેવાના. અને 80-90 વર્ષની ડોહી ડગમગતો દેહ લઈ, હાથની માલિકા ખોખરી લાકડી લઈ 5 ડગલા હાલી અને 80-90 વર્ષના બાબા પાસે જઈને કહી સાંભળો તો હવે આ દીકરીને કહી દો, નકર જો અચાનક તમે ઓચિંતાના સમાચાર દેહો ને તો આ દીકરીનું હૃદય બેહી જાય. અને તેથી દીકરીને બોલાવી, દીકરી બેટા એક વાત કહું. મારી લાડકી, તારો ભાઈ છે ને એવા મલકમાં ગયો છે કે ત્યાંથી કોઈ પાછું નથી આવ્યું. દાદા કેવા મલકમાં? બેટા એવા મલકમાં ગયો છે કે ત્યાંથી કોઈ હજી પાછું નથી આવ્યું. જેમ ધૂળનો ઢગલો થાય એમ ધૂળનો ઢગલો થઈ ગયો. અને કાળે આહોડે રોવા માંડી, દાદા 8 વર્ષની હતી, આજ મારી 18 વર્ષની ઉંમર થઈ. આટલું બધું મારાથી ખોટું બોલ્યા. અને જેથી રૂડા લગનિયા લેવાના અને દ્રિબાંગ કરતા ઢોલ વાગ્યા ને, અને જેથી જવતલ નું ટાણું આવ્યું ને, તેથી પોતાનો લાડકવાયો સાંભળ્યો હો બાપ. પણ તેથી હું કહેવા લાગી કે હું તો ઢીંગલ પોતીએ રમતી તે મારા રાહડિયાની વાતો રોતી તી રે માં.
એ હું તો ઢીંગલે પોતીએ મતી મારા લાલલી વાતો ધોતી દિલમાં મારા જીવની વાતો ધોતી પાનેતર વડી લગ્ન મંડપની વાલી આવી પણ પાનેતરના શેડા પલ્લી ગયા એટલું રુદન હાજરી હો દીકરી અને શું કહેવા લાગે એ જીવન જાવરશા એ હાડી તેરા મે એ વિદોલોની એક ભૂકે મારો મારી લાયો જવતલિયા મારા ઓમ છે મારો લાડકવાયો લો પાણો પાયો મારો પીઢો